નમસ્તે મિત્રો, આજે આપનું ફરીથી સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, ઓમ સાંઈરામ. આજે આપણે અધ્યાય 3 સાંઈ બાબાની પ્રાગટ્ય કથા વિશે આગળ કરીશું. સાંઈ બાબાએ એકવાર વાતમાં કહ્યું હતું કે હું પાથરીનો બ્રાહ્મણ છું, પણ મારો ઉછેર મુસલમાન ફકીરે કર્યો હતો. એકવાર પાથરી ગામથી કેટલાક ભક્તો સાંઈ બાબાના દર્શન કરવા આવ્યા હતા. ત્યારે સાંઈ બાબાએ ત્યાંના કેટલાક ગૃહસ્થોના ખબર અંતર પૂછ્યા હતા. આ પરથી કહી શકાય કે સાંઈ બાબાનો જન્મ પાથરી ગામે થયો હતો. ગંગાના અંશરૂપ ગોદાવરી નદી શિરડીથી થોડે દૂર વહે છે. ત્યાંથી 200 કિમી દૂર પાથરી ગામ આવ્યું છે. ગોદાવરી નદી ત્યાં પણ થોડે દૂરથી વહે છે. સાંઈ બાબા બાલ્ય અવસ્થામાં ઘરથી વિખવાટા પડી ગયા હતા, એટલે એમણે પણ કોઈ ખુલાસો કર્યો નથી. તે સમયે પણ ધર્મના નામે માનવીનું શોષણ થતું હતું. સાંઈ બાબા અતિ હોશિયાર, તેજસ્વી અને રૂપાળા હતા. 2-1 વર્ષની ઉંમરે કોઈ પર્વમાં એમનો પરિવાર ગોદાવરીમાં સ્નાન કરવા ગયો હતો. ત્યારે સાંઈ બાબા ભીડમાં ખોવાઈ ગયા અને જંગલના રસ્તે નીકળી ગયા. ત્યાં એક સૂફી ફકીરે એમને જોયા. જંગલમાં આવા સ્વરૂપવાન તેજસ્વી બાળકને આનંદપૂર્વક જતો જોઈને એમને પરમ આશ્ચર્ય થયું. એણે બાળકને ઊભો રાખી પૂછ્યું, બેટા ક્યાં જાય છે? પણ એણે કોઈ જવાબ ના આપ્યો. ફકીરને એ બાળકને જંગલમાં એકલો મૂકવો ઉચિત ન લાગ્યું. એ બોલ્યો, ચાલ મારી સાથે. કહીને એણે બાળકનો હાથ પકડ્યો અને બંને ચાલવા લાગ્યા. થોડે દૂર જતાં એમને 2 પથિકો મળ્યા. ફકીરે એમને ઊભા રાખી પૂછ્યું, ભાઈઓ, આ બાળકને ઓળખો છો? બંનેએ ના પાડી. એમને જંગલ પાર કરવાની ઉતાવળ હતી. ફકીરે પોતાનું ભિક્ષાપત્ર એ લોકો સામે ધર્યું. એક વટે માર્ગુએ જોડીમાંથી ભાથું ખોલી ફકીરને રોટી અને શાક આપ્યા અને આગળ નીકળી ગયા. થોડે આગળ એક વાવ આવી. ફકીરે એની સાથેના પાત્રમાં પાણી ભર્યું અને બંને પેલા રોટી શાક ખાવા એક વૃક્ષને છાંયે બેસી ગયા. ફકીરે પહેલાં બાળકને ખવડાવ્યું અને વધેલું પછી પોતે ખાધું. પાણી પીને બાળક ત્યાં જ જમીન પર ઊંઘી ગયો. ફકીરે પણ ત્યાં જ આરામ કર્યો. પછી બંને ચાલતા ચાલતા એક ગામની મસ્જિદમાં આવ્યા. ફકીરે ગામના બધાને એ બાળક વિશે પૂછ્યું, પરંતુ કોઈ એને ઓળખતું ન હતું. ફકીર બાળકને લઈને એ મસ્જિદમાં જ રહી પડ્યા. બધાને જોઈને બાળક નમાઝ પડતા શીખી ગયો. ફકીર મસ્જિદમાં પડેલું કુરાન એ બાળકને વાંચી સંભળાવતા હતા. એને આશ્ચર્ય એ હતું કે એ બાળક એક જ વાર સાંભળતો એટલે એને એ આયાતો અને કલમા કંઠસ્થ થઈ જતા. આમ 6 માસમાં બાળકે આખું કુરાને શરીફ કંઠસ્થ કરી લીધું. કલમા પણ એને કંઠસ્થ થઈ ગયા. 6 માસ પછી મસ્જિદમાં આવતા એક મુસ્લિમ દંપતીને એ બાળકને સોંપણી કરી. ફકીર બોલ્યો, આ બાળક મને જંગલમાંથી મળ્યો છે. એના ચહેરા પર ખુદાઈ નૂર છે અને એ અતિ તેજસ્વી પણ છે. આ બાળક આટલો નાનો છે છતાં એને આખું કુરાન કંઠસ્થ છે. એ નમાઝ પણ સરસ પડે છે, પરંતુ એના કપાળે તિલક હતું અને એના કાન વિધેલા છે, એટલે એ કદાચ હિન્દુ હશે. હવે હું આગળ જઈશ. આ બાળકને તમે કોઈ હિન્દુ સજ્જનને સોંપજો. મુસ્લિમ દંપતીએ સહર્ષ એ બાળકને પોતાના ઘરે લઈ ગયા અને પ્રેમથી તેનું લાલન પાલન કરવા લાગ્યા. એ રીતે થોડો સમય વીતી ગયો. બાળક હવે થોડો મોટો થઈ ગયો હતો અને પોતાનો નિત્યકર્મ પોતે કરી શકતો હતો. એમના ગામની બાજુમાં એક ગુરુકુળ હતું. ત્યાં વેંકુશા નામના અતિ વિદ્વાન બ્રાહ્મણ બાળકોને ભણાવતા હતા. મુસ્લિમ દંપતીએ એમને આ બાળકને સોંપવાનો વિચાર કર્યો. દિવસના અજવાળામાં તો ત્યાં જવાય નહીં, એટલે વહેલી સવારે અંધારામાં એ મુસ્લિમ સ્ત્રી બાળકને લઈને આશ્રમ પાસે આવી. ત્યારે વેંકુશા બહારના વરંડામાં ઊભેલા હતા. ત્યાં બીજું કોઈ જ ન હતું, એટલે એ સ્ત્રીએ આશ્રમમાં જઈ વેંકુશા સામે એ બાળકને ઊભો રાખ્યો અને ધીમા સ્વરે એ બાળકની વિગત કહી. ગુરુજી, આ બાળક ફકીર બાબાના જંગલમાંથી મળી આવ્યા છે.
એમણે આજ સુધી પોતાની પાસે રાખી આજુબાજુના ગામમાં બહુ તપાસ કરી, પણ કોઈ આ બાળકને ઓળખતું નથી. એટલે એમણે આ બાળક મને સોંપી દીધો છે. માથે તિલક હતું અને કાન વીંધેલા હતા, એટલે આ બાળક હિન્દુ હશે, તો અમે મુસ્લિમ એને કેવી રીતે રાખી શકીએ? એટલે હું તમને સોંપવા આવી છું. આ બાળક પર રહેમ કરી એને તમારી પાસે રાખી લો, કહીને એ સ્ત્રી ઝડપથી અંધારામાં ચાલી ગઈ. વૈકુંઠ શાહે બાળકનો હાથ પકડ્યો અને એને પોતાના ખંડમાં લઈ આવ્યા. બાળકના ચહેરા પર અલૌકિક તેજ વિલસતું હતું. તું મારી સાથે રહેશે ને? વૈકુંઠ શાહે વહાલથી એને પોતાને ગોદમાં બેસાડતા પૂછ્યું. હું તમારી જ શોધમાં હતો ગુરુદેવ, હું તમારી સાથે જ રહીશ. આટલા નાના બાળકની વાત સાંભળીને વૈકુંઠ શાહ આશ્ચર્ય પામ્યા. તારું નામ શું છે? વૈકુંઠ શાહે પૂછ્યું. તમે જે નામે બોલાવશો તે નામ મારું હશે. હું તને હરિ કહીશ, ચાલશે? આમ સાંઈ બાબા ગુરુની શરણમાં પહોંચી ગયા. ઓમ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈ પ્રગટ્યની કથા નામનો અધ્યાય 3 સમાપ્ત. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક અને મારા આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ સાંઈ રામ.